गुरुदेव की जय। प्रथम नमो प्रथम नमो गुरुदेव ने जेने बताया आत्म ज्ञान ज्ञान गोविंद ने ओळख्या मटी गया देहना अभिमान ज्ञान गोविंद ने ओळख्या मटी गया देहना अभिमान गुरु विना ज्ञान મળે નહીં गुरु बिन मिटे नहीं भेद गुरु बिन संशय नहीं टळे भले वांचे कोई चार वेद नुगर्या भले माड़ा भैरवे नुगर्या भले देवे दान दान तुम्हारा राम है एम कैसे वेद पुराण दान तुम्हारा राम है एम कैसे वेद पुराण जन्म धरी ने हाली निकळ्या लागी हरी थी लेर जन्म धरी ने हाली निकळ्या जेने लागी हरी थी लेर वैकुंठ माथी पासा वाड्या जो जो सुखदेव जी ने वैकुंठ माथी पासा वाड्या जो जो सुखदेव महाराज गुरु विना ज्ञान મળે નહીં મોક્ષ પ્રમાણ ભક્તિ ને જુગતી જાણ્યા વિના નુગર્યા નહીં ચડે નિર્વાણ जनक विदेही जेवाए करी छे गुरु नी सेवा कहे रवि राम गुरु बाण प्रतापे ई तो तरी गया तत्खेव कहे रवि राम गुरु बाण प्रतापे गुरु शरण थी तरी गया तत्खेव
હંસા પ્રીત કાય કી વિપત પડે ઉડી જાય. હાચી પ્રીત જળ સેવાડની એ તો જળ ભેગી સુકાય. હાચી પ્રીત જળ સેવાડની એ તો જળ ભેગી સુકાય. માનસરોવરની અંદર કહેવાય છે કે હંસલો હાસા મોતીનો સારો ચણે, પણ સરોવર સુકાઈ જાય એટલે હંસ ઉડીને વયો જાય તો એ હાસી પ્રીત ન કહેવાય. એવી રીતે જગતની અંદર આપણે ઘણાની ઉપર પ્રેમ અને પ્રીતિ કરતા હોય. કોઈ પોતાના ભાઈ ઉપર પ્રીતિ હોય, કોઈને બેન ઉપર પ્રીતિ હોય, કોઈને ઘરના માણસ ઉપર અતિશય પ્રીતિ હોય, કોઈને મા બાપ ઉપર પ્રીતિ હોય. પણ અંત ઘડીએ એ બધાને છોડીને એક દી હાલી જવું પડે. ગમે એવો નજીકનો સંબંધ હોય તો એ સાથે ન હાલે. એટલે કીધું કે હંસા પ્રીત કાંઈ કી વિપત પડે ઉડી જાય. હાચી પ્રીત જળ અને સેવાડની જળ ભેગી જ હુકાય. તો જેને અરે હાચી પ્રીત કરવા જેવી છે ને ઈ પ્રીત કોઈ કરતું નથી. એ પ્રીત એ ભાવ ક્યારે ઉત્પન્ન થાય કે કોઈ સદગુરુ મળે અને પોતાના આત્માને ઓળખાણ કરાવી દે અને અતિશય એમાં પ્રેમ અને પ્રીત જો જાગે ને તો અંત વેળાએ ઈ ભેગો જાય છે. બાકી દુનિયામાં કઈ ભેગું જાતું નથી. એ બધી ઉપર ચલી પ્રીત છે. ઘણી વાર આપણે દાખલો દઈએ છે ને કે ઘરમાં એક સભ્ય માંદો હતો અને ડોહીમાનો ખાટલો કે બારોબાર હતો. રાતે કે પોતાનો પાડો તોડાવ્યો, ખાટલે આવીને મંડો માથું ઘસવા. ડોહીમાને એમ થયું કે જમ પાડા ઉપર બેહીને આવે, નક્કી આ જીવ લેવા જયો હોય. એટલે ધીમેકથી કાનમાં કીધું કે બાપુ માંદાનો ખાટલો ઘરમાં છે, અહીં તો હું હોય. ગમે એવો નજીકનો સંબંધ હોય પણ અંતે કોઈ ભેગું હાલવા તૈયાર નથી. એટલે સંબંધ એમ નથી, સંબંધ રાખવો, કારણ કે વ્યવહારની અંદર આપણે રાખવો પડે સંબંધ, પણ હાડનો સંબંધ તો ઈશ્વર હારે છે, નામને હારે, સદગુરુ હારે, કે જે આપણે સાથે આવનાર છે. એને હારે જેને હાડનો પ્રેમ અને પ્રીત બંધાઈ ગઈ ને એ હજારો જન્મ એના થઈ જાય ને તો એ ભગવાન એનો સાથ છોડતો નથી. ગમે ત્યાંથી ભેગા કરી જ દે. એટલે એક સંતે કીધું, સંત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંતનો સંત. ગમે એ જ્ઞાતિમાં
ગમે તે દેશમાં ગમે તે વેશમાં એ સંતનો જન્મ થાય, ઊંચ નીચ ઘર અવતરે, પણ એને છેલ્લે સંતનું બિરુદ લાગે લાગે અને લાગે. રાવણ પુલસ્ય ઋષિ પંડિતનો દીકરો, મહાન બ્રાહ્મણ હતો, છતાંય રાક્ષસ કહેવાણો. અને પ્રહલાદ રાક્ષસનો દીકરો હતો અને સંત કહેવાણો. આમાં જાતિ ક્યાં આવી? હે, મસ્કંદા અને પારાસુર ઋષિનો જે પુત્ર એ ભગવાન વેદ વ્યાસ, જેની 4 વેદ લખ્યા. કોઈ જાતિ જ નહીં. મસ્કંદા અને મસ્કંદા એક મસિયારાની દીકરી, પુત્રી. એનો બાપો બે માણસ કે જમવા બેઠા હતા અને નાવ હલાવતા નદીમાં, આ કાંઠેથી ઓલે કાંઠે લઈ જતા. બે માણસ જમતા હતા અને પારાસુર ઋષિ નદી પાર કરવા માટે આવ્યા. એટલે કે ભાઈ ઋષિ મહારાજને સામે કાંઠે જવું છે, તો કે અમે જમીએ છે, અમારી આ દીકરી તમને મૂકી જાય. એ મસ્કંદા નાવ લઈ અને પારાસુર ઋષિને સામે કિનારે લઈ ગયા. એ મસ્કંદા અને પારાસુર ઋષિનો એ જ ઘડીનો પુત્ર એટલે ભગવાન વેદવ્યાસ. જેણીએ 4 વેદ લખ્યા. કારણ કે સંતનો પુત્ર હતો. એટલે ભગવાન ઈશ્વર ક્યાંય ખોવાઈ નથી ગયો. ઈશ્વર પરમાત્મા જન્મથી જ મળેલો છે બધાય. એટલે ગમે તે જ્ઞાતિમાં સંત પ્રગટ્યા, ગમે તે જ્ઞાતિમાં, એની વાતો આત્માને જ કીધી. આ મામન સાહેબ એક મોમેડિયન સંત થઈ ગયા. મામન સાહેબ મુસલમાનની અંદર એ ભજનની વાણીમાં શું કહે છે એ સાંભળીએ આપણે. નથી જમીન કે આકાશે ગુણીજન, ગોતી લેજો રે ગોતી લેજો રે પ્રગટ પીયું વસે તમ પાસે. તમ પાસે નથી જમીન કે આકાશે ગુણીજન, ગોતી લેજો રે પ્રગટ પિયું રયા તમ પાસે. સોહમ મંત્ર ને સ્નેહથી સાંધો,
પ્રેમે પ્રગટ થાશે, પ્રેમે પ્રગટ થાશે. સોહમ મંત્ર ને સ્નેહથી સાંધો, પ્રેમે પ્રગટ થાશે, પ્રેમે પ્રગટ થાશે. બોલે તે બીજો નથી, એ બોલે તે બીજો નથી, તત્વમસીને જણાશે ગુણીજન. જી તો તત્વમસીને જણાશે ગુણીજન. ગોતી લેજો રે, ગોતી લેજો રે, પ્રગટ પીવસે તમ પાસે. એ ઘટ ઘટ વાસી સે અવિનાશી, જાણ્યો ગુરુના દાસે, જાણ્યો ગુરુના રે દાસે. ઘટો ઘટ ના વાસી છે અવિનાશી, એ જાણ્યું ગુરુજીના દાસે, જાણ્યું ગુરુના દાસે. અવરને મન અટપટું ઘણું, અવરને મન અટપટું ઘણું, જળ સર જેમ જળમાં છે ગુણીજન. જળ સર જેમ જળમાં છે ગુણીજન. ગોતી લેજો રે, પ્રગટ પીવસે તમ પાસે. ચકમકમાં જેમ છે રે અગ્નિ, લોખંડથી ને જણાશે, એ લોખંડથી ને જણાશે. ચકમકમાં છે રે અગ્નિ, એ લોખંડથી ને જણાશે, લોખંડથી ને જણાશે. સેવક સેવ્યની એ જ્ઞાન ગિરાથી, સેવક સેવ્યની જ્ઞાન ગિરાથી,
અગ્નિ દર્શાસે ગુણીજન એ ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુ વસે તમ પાસે પિયુ રહ્યા તમ પાસે એ જો મળવું હોય મેરામ સાથે તો ગુણ ગુરુ ના ગવાસે ગુણ ગુરુ ના ગવાસે જો મળવું હોય એમ રામ સાથે તો ગુણ ગુરુ ના ગવાસે ગુણ ગુરુ ના ગવાસે મામંદ કહે એ મામંદ કહે જો મટે મમત્વા મામંદ કહે જો મટી જાય મમત્વા તો મનથી હાછો મનાશે ગુણીજન એજી મનથી હાચું મનાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુ વસે તમ પાસે પિયુ રહ્યા તમ પાસે પિયુ રહ્યા તમ પાસે ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુ વસે તમ પાસે પહેલી જ કડીમાં મામન સાહેબે સોખવટ કરી હું સોખવટ કરી કે ગુણીજન તમે ગોતી લેજો કેને કીધું ગુણીજનને કીધું બીજાને નથી કીધું ગુણીજન તો ગુણીજન કેને કહેવાય કે જેને ઈશ્વર તરફ પગલાં માંડવા છે ભગવાનનું જેને ભજન કરવું છે ઈશ્વર તત્વની અંદર જેનો ભાવ છે ને એવા માણસોની કહે છે બધાયની કહેતા નથી આપણે એલો દાખલો આપીએ છીએ ને કબીર સાહેબ બજારમાં આમ હાલ્યા જતા હતા એક ભાઈ હામો મળ્યો હાથમાં લાકડી લઈ અને કબીર સાહેબને કીધું કે બોલો તમને બાપા બાપા બધાય કરે છે તમને બધાય ગુરુ ગુરુ કરે છે તમે જાણતા હોય તો આ લાકડી તમને ક્યાં લાગી બોલો એ કે એટલે કબીર સાહેબે શું કીધું કે ભાઈ હું જ્ઞાનીનો ગુરુ છે હું તારા જેવા અજ્ઞાનીને તો હું દાસ છે હું કહું કે વાહામ લાગ્યો તું પગમાં મારવાનો છે પગમાં લાગ્યો તો વાહામ મારીશ એટલે હું બધાયનો ગુરુ નથી હું તો જ્ઞાનીનો ગુરુ છે અજ્ઞાનીનો તો હું દાસ છે અજ્ઞાની હામાં જડે ને એટલે સંતો બે હાથ જોડી કે ભાઈ તમે મોટા નમી નિશા એટલે મામન સાહેબ સોખવટ કરીશ કે ગુણીજન તમે ગોતી લેજો એ ગુણીજન સદગુરુના બાળકો પૂર્વના કમાઈવાળા હંસો તમારે જો ભગવાનને ગોતવો હોય પિયુ એટલે પરમાત્માને જો ગોતવો હોય ને તો ક્યાંય એ ખોવાઈ ગયો નથી ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુ વસે તમારી પાસે નથી જમીન કે આકાશે જમીનમાં ભગવાન ભગવાન તો બધે છે ક્યાંય હોયની અણી મૂક્યા જેટલી જગ્યા ખાલી નથી પણ આકાશમાંથી તમને કોઈ દી એમ નહીં કહે કે મને હું અહીં બેઠો છે આકાશની અંદર તમે પોકાર પાડો કે ભગવાન ક્યાં છે તું
તો ત્યાંથી કોઈ દી બોલે નહીં. પણ પ્રગટ ક્યાં બેઠો છે? તમારા ઘટની અંદર, દેહ દેવળની અંદર. જગતનું કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ભજન, કોઈ સંતવાણી તમે લઈ લ્યો તો ભગવાન ક્યાંય બારોબાર બતાવ્યો નથી. ભગવાન ક્યાંય બારોબાર બતાવ્યો નથી. ક્યાં બતાવેલો છે? આપણા ઘટ મંદિરની અંદર. કોઈ પણ સત્ય શાસ્ત્ર લઈ લ્યો, ભાગવત, રામાયણ, મહાભારત, ભગવાનના અવતારો, એની ભગવાનને ક્યાંય બહાર બતાવ્યો નથી. અંદર જ રામાપીરનું ભજન લઈ લ્યો, ભગવાન કૃષ્ણને લઈ લ્યો, છતાંય માણસ બહાર ગોતે છે. એટલા માટે આ મામન સાહેબ સોખવટ કરે છે કે જો તમને ગુણ બંધાતો હોય, અમુક માણસને ક્યાંય ગુણ જ ન બંધાય, એને અત્યારની ભાષામાં નેગેટિવ વિચારવાળો કહેવાય, એને ક્યાંય ગુણ જ ન બંધાય. ભગવાન ભગવાન જેવું કંઈ છે જ નહીં, આ તો બધું ઓટોમેટિક હાલે છે. ખાઈ પીએ ને મોજ મજા કરો, ભગવાન ભગવાન જેવું કંઈ છે જ નહીં. પણ એને જ્યારે આંખ ક્યારે ઉઘડે કે સેલી ઘડી, જ્યારે સેલી ઘડી આવે ને ત્યારે ખબર પડે કે ઓહો હો, આ તો કંચન જેવો મનુષ્ય અવતાર વયો ગયો હોય. પણ ત્યારે પછી પાણી બધું વયું જાય, પછી પાર બાંધે શું કામ? પછી શું કરે? મારી મોટી છોકરી આવીશ કે નથી આવી? મોટો દીકરો ને આને જરાક બોલાવજો ને, ફલાણાને બોલાવજો ને, આનું શું થાય? મારે આનું શું થાય? મોટા ભાઈને તેડાવીને કે મારા છોકરાઓનું ધ્યાન રાખજો. તે 100 વર્ષ સુધી ન રાખ્યું ધ્યાન, તો હવે તો શું હવે? ત્યારે અફસોસ સિવાય કંઈ હાથમાં રહેતું નથી. અને જેને ભગવાનનું ભજન કર્યું હોય, પોતે કર્યું હોય અને પોતાના સંતાનોને પણ કરાવ્યું હોય, કોશિશ તો કરી જ હોય, પછી ન કરે તો સંતાનોના ભાગ. પણ જેને પોતે હાસું સત્ય ભજન કર્યું હોય ને, એને કોશિશ તો હોય જ કે હું જે ભજન કરું એ મારો પરિવાર પણ કરે. આ રસ્તે હાલી અને મોક્ષનો માર્ગ લઈ લઈએ તો ઈ તો બધાય સુખી થાય. ઈ જ્યારે એના દેહ છૂટે ને, ત્યારે મેં 2-3 એવા દેહને છૂટવાવાળા સંતોને જોયા છે, નજરો નજર. એના છેલ્લી ઘડીના શબ્દ શું હતા કે બાપા તમને જે સંતોએ બતાવ્યું છે ને, એ 16 વાલને એક રતિ સત્ય છે. એમાં ને એમાં નામને આધારે જીવન જીવજો, તમે દુઃખી નહીં થાવ, કારણ કે મારો અનુભવ છે. એમ કરીને એને આંખ વિસાણી અને ઓલ્યા મૃત્યુ પણ ઘણા જોયા છે. એટલા બધા જીવ વલખા મારે મૃત્યુ ટાણે, કોઈ સીમા નહીં. એટલો દુઃખી થાય છે કે મારું હવે શું થાય, કારણ કે નક્કી નથી કર્યું. મારું શું થાય? એ હું મરી જાય હવે, હું હવે મરી જાય હો, હવે મારું શું થાય? એમ કરતા કરતા જીવ છોડે, કારણ કે પોતે બીજું મુકામ નક્કી નથી કર્યું. સંતોએ એક પગ અહીં રાખીને બીજું મુકામ નક્કી કરી લીધું કે મેં સદગુરુ શરણમાં અને ભજનની આશાથી જ મેં દેહ છોડવો છે, અને મને એવા જ સાત્વિક મા બાપ પાછા મળશે, અને ન્યા જ મારો જન્મ થાય. હસતા હસતા દેહને છોડી દે. કારણ કે માણસ કમાઈ કરી 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 મકાન બનાવ્યા હોય, પછી મકાનમાં રહેતો હોય, એ મકાનમાં રહેતા રહેતા પાછી એની કેવી કમાણી કરીશ? 30 વર્ષ કે 40 વર્ષને આ મકાનને આયુષ્ય હોય,
કે 50 વર્ષ સારું મકાન બનાવીએ તો પછી તો એ મકાન પડી જ જવાનું છે. એ 50 વર્ષ એ મકાનમાં રહી અને જો એવો નીતિથી ધંધો કર્યો હોય અને એના કરતાં સળિયાતું બીજું મકાન બનાવી લીધું હોય, પછી આ મકાન કદાચ પડી જાય ને તો એને અફસોસ ન હોય. એ હસતે મોઢે આ મકાનમાંથી લબાસો ઉપાડી નુમાં ફેરવી નાખે કે હવે ભલે પડી જાય, એ હવે ભરતીમાં કાયમ આવી જાય. હે પણ એમાં રહેતા રહેતા કોઈ જાતનો ધંધો આ તે કોઈ કમાણી જ ન કરી હોય અને પછી મકાનના વરા ટીંગાતા હોય તો એ રોવે બેઠો બેઠો કે હવે ઝૂંપડામાં જવું રહેવા કે ભાડે જવું કે ક્યાં રહેવું ક્યાં. એવી રીતે આ મનુષ્ય દેહ છે ને એ હવા ઉજાસ વાળો એક રાજમહેલ. એ રાજમહેલ આપણે રહેવા માટે દીધો છે તો એમાં 50 વર્ષ રહ્યા ત્યાં સુધી ભગવાનના ભજનની જો કમાઈ કરી હોય તો આ દેહ કરતાં સળિયા તો બીજો દેહ મળે. કમાઈ કરી હોય તો એ નક્કી કરીને જાય છે એટલે એ હસતા હસતા દેહને છોડે છે. અને જેને કોઈ જાતની કમાઈ નથી કરી, ગુણ નથી બંધાણો, સારી જગ્યાએ બેઠો નથી, સંતોમાં ગુણ નથી બંધાણો, આખું જીવન સલીલપણાથી પસાર કર્યું હોય, એને સહેલી ઘડીએ રોવાનો વારો આવે છે કે મારું શું થાય. એની પોતે નક્કી જ ન કર્યું. એટલા માટે સંતો કહે છે કે ગોતી લેજો ગુણીજન આ પ્રગટ પીયું વસે તમ પાસે. પીયું વસે તમ પાસે નથી જમીન કે આકાશે, ગુણીજન ગોતી લેજો પ્રગટ પીયું વસે તમ પાસે. પણ ભગવાન તમારી પાસે છે એ વાત હાસી, પણ એ મળે કેવી રીતે, કેમ મળે? આવો મનનભાઈ આવો. જય ગુરુદેવ. કેવી રીતે મળે અને કેમ મળે? તો મામન સાહેબ કહે છે કે સોહમ મંત્રને સ્નેહથી સાંધો. જો એ ઈશ્વરને ગોતવા હોય તો સોહમ મંત્રને સ્નેહથી સાંધો. સોહમ મંત્ર એટલે તમને જે સદગુરુએ સત્ય નામ આપ્યું, અજંપા ધ્યાન બતાવ્યું છે, એ અજંપા ધ્યાનનો મહામંત્ર જે શ્વાસે શ્વાસે સ્મરણ કરો છો ને એ સોહમ મંત્ર છે. બહુ ગરમી થતી તો ઓલું લઈ લ્યો એવું.